આગામી 5 દિવસ ક્યાં કેટલા ઇંચમાં વરસાદ થવાનો છે તે વેધર મોડેલ પ્રમાણે અમે આપને જણાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા તો અમે ગુજરાતનો આ નકશો આપને બતાવવા જઈ રહ્યા છે, જે પ્રમાણે આગામી 5 દિવસમાં ક્યાં કેટલો વરસાદ થશે તે જાણવાનો પ્રયાસ કરીશું। ECMFW મોડેલ સૌથી પહેલું એ મોડેલ છે, ECMFW મોડેલ, જે પ્રમાણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ હોઈ શકે છે। શરૂઆત વલસાડથી કરીએ। વલસાડમાં અંદાજિત 2 ઇંચ, આહવામાં 1.5 ઇંચ વરસાદ, વ્યારામાં 1.5 ઇંચ વરસાદ, સુરતમાં 2 ઇંચ વરસાદ હોઈ શકે છે, રાજપીપળામાં 1.5 ઇંચ વરસાદ, ભરૂચમાં 1.5 ઇંચ વરસાદ, આમોદની અંદર 1.5 ઇંચ વરસાદ હોઈ શકે છે, બોડેલીમાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે, વડોદરાની અંદર પણ 1.25 ઇંચ જેટલો વરસાદ છે, ગોધરામાં 1.5 ઇંચ છે, દાહોદમાં 2 ઇંચ, લુણાવાડામાં 2 ઇંચ જેટલો વરસાદ છે। આ તરફ હિંમતનગરની અંદર પણ 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે, ખેડબ્રહ્મામાં 2.5 ઇંચ, પાલનપુરની અંદર 3 ઇંચ વરસાદ। ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર, થરાદમાં પણ 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે, રાધનપુરમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ 2.5 થી 3 ઇંચ વરસાદની જોવા મળી રહી છે। આ તરફ કચ્છ તરફના વિસ્તારની વાત કરીએ તો નલિયામાં 2 ઇંચ જેટલો વરસાદ, માંડવીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ, ભાડલીમાં 3 ઇંચ જેટલો વરસાદ, ખાવડામાં 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે, રાપરમાં 3 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાત તરફ પાછા આવીએ। કુડામાં 3 થી 2.25 ઇંચ જેટલો વરસાદ, વિરમગામમાં 2 ઇંચ જેટલો વરસાદ, અમદાવાદની અંદર 2 ઇંચ જેટલો વરસાદ, નડિયાદમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે, ધોળકામાં 2 ઇંચ જેટલો વરસાદ, ખંભાતમાં 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ ભાવનગરમાં 1 ઇંચ, અલંગમાં 1 ઇંચ, મહુવામાં 1.5 ઇંચ જેટલો વરસાદ, ઉનાની અંદર 3.5 ઇંચ વરસાદ, વેરાવળ આગામી 5 દિવસમાં વેરાવળમાં 5.5 ઇંચ વરસાદ થાય તેવી પરિસ્થિતિ છે, પોરબંદરની અંદર 6 ઇંચ અને તેની સાથે ભાણવડમાં પણ 5 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે, દ્વારકામાં 2.5 ઇંચ, સલાયામાં 2.5 ઇંચ, જામનગરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે, મોરબીમાં 2 ઇંચ, રાજકોટમાં 2, ગોંડલમાં 2.5, જસદણમાં 2, બોટાદની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ, ચોટીલામાં 2 ઇંચ જેટલો વરસાદ, અમરેલીની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ, જૂનાગઢમાં 3 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। તો સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે આગામી 5 દિવસમાં, અને તેની સાથે પોરબંદરને એવા મોડલ છે કે જ્યાં આગળ 6 ઇંચ જેટલો વરસાદ છે। ECMF બાદ GFS મોડલ કહી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે, જેમાં સિલવાસામાં 5 ઇંચ, વલસાડની અંદર 3 ઇંચ, આહવા, વ્યારા, સુરતની અંદર 2.5 ઇંચ, ભરૂચમાં 1.5 ઇંચ જેટલો, રાજપીપળામાં 1.5 ઇંચ જેટલો વરસાદ, આમોદમાં 2 ઇંચ જેટલો વરસાદ, બોડેલીમાં અંદાજિત 1 ઇંચ, વડોદરાની અંદર 1 ઇંચ, ખંભાતમાં 2 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે, દાહોદમાં 1 ઇંચ જેટલો વરસાદ, ગોધરામાં 1 ઇંચ વરસાદ જોવા મળી શકે છે, લુણાવાડામાં 1 ઇંચ જેટલો વરસાદ હોઈ શકે છે, મધ્ય ગુજરાતની અંદર GFS મોડેલ પ્રમાણે 1 થી 1.5 ઇંચ વરસાદ હોઈ શકે છે, હિંમતનગરમાં 1.5 ઇંચ, ખેડબ્રહ્મામાં 2.5 ઇંચ વરસાદ થઈ શકે છે, જ્યારે પાલનપુરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ થરાદમાં 1 ઇંચ જેટલો વરસાદ છે, રાધનપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે, કચ્છ તરફના વિસ્તાર રાપરમાં 2.5 ઇંચ વરસાદ, ખાવડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ, માંડવીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ, નલિયામાં 1 ઇંચ જેટલો વરસાદ, ગાંધીધામમાં 3 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે। આ GFS મોડલનું અનુમાન છે કે જે થોડું ઘણું ECMFW કરતા અલગ છે। કુડામાં 1.5 ઇંચ વરસાદ, વિરમગામમાં 1.5 ઇંચ વરસાદ, અમદાવાદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે, નડિયાદ, ધોળકા આ તમામ જગ્યાએ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ, ખંભાતમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ। હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરમાં 2 ઇંચ, અલંગમાં 2 ઇંચ, મહુવામાં 3 ઇંચ વરસાદ થઈ શકે છે, ઉનામાં 5 ઇંચ જેટલો વરસાદ, વેરાવળની અંદર 5 ઇંચ જેટલો વરસાદ, પોરબંદરની અંદર પણ 2.5 ઇંચ જેવો વરસાદ જોવા મળી રહ્યો છે, દ્વારકામાં 1.25 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે, ભાણવડ જ્યાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ, સલાયામાં 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે, જૂનાગઢ જ્યાં આગળ 4.5 ઇંચથી વધુ વરસાદ, તો જામનગરમાં 3.5 થી 4 ઇંચ વરસાદ, અમરેલીમાં 6 ઇંચ વરસાદ અને ગોંડલમાં 6.5 ઇંચ વરસાદ, તો જસદણમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ, રાજકોટની અંદર 6 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે આગામી 5 દિવસમાં, બોટાદમાં 3.5 ઇંચ વરસાદ થઈ શકે છે, ચોટીલામાં 4 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે, મોરબીમાં 3.5 ઇંચ વરસાદ છે, સુરેન્દ્રનગરમાં 2.25 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। તો આખો સૌરાષ્ટ્ર પટ્ટો છે। ECMFW મોડલ પણ કહી રહ્યું છે કે 5 થી 6 ઇંચ વરસાદ થશે, તેની સાથે GFSW મોડલ જે છે, GFS મોડલ માફ કરશો, GFS મોડલ પણ કહી રહ્યું છે કે અહીંયા પણ 5 થી 6 ઇંચ વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે। બંને મોડલ પ્રમાણે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ છે। હવે અંતિમ મોડલની વાત કરીએ જે છે આઇકોન મોડલ, જે પ્રમાણે દક્ષિણ ગુજરાતના વલસાડમાં 2.5 ઇંચ, આહવામાં 1 ઇંચ, વ્યારામાં 1 ઇંચથી 1.5 ઇંચ, નવાપરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ, સુરતમાં 3.5 ઇંચ વરસાદ થઈ શકે છે, રાજપીપળામાં 1.5 ઇંચ જેટલો વરસાદ, ભરૂચમાં 2 ઇંચ જેટલો, બોડેલીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે, વડોદરામાં 2.25 ઇંચ જેટલો, આમોદ,
ખંભાત આખો મધ્ય ગુજરાતનો વિસ્તાર કે જ્યાં આગળ 2.5 થી 3 ઇંચ છે. દાહોદની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ, ગોધરામાં 2 ઇંચ, લુણાવાડામાં 2 ઇંચ. ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર, હિંમતનગરની અંદર 2 થી 2.5 ઇંચ, મહેસાણામાં 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડબ્રહ્મામાં 3 ઇંચ જેટલો વરસાદ હોઈ શકે છે. પાલનપુરની અંદર પણ 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. તો વધુ ઉત્તર ગુજરાતનો છેવાડાનો વિસ્તાર થરાદ કે જ્યાં પણ 2 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે. રાધનપુરમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. રાપરની અંદર પણ 2.04 એટલે કે 2 ઇંચ વરસાદ આપ સમજીને ચાલો. કચ્છના મોટા ભાગના વિસ્તારો આઇકોન મોડેલ પ્રમાણે 2 થી 4 ઇંચ વરસાદની વચ્ચે જોવા મળી રહ્યા છે. નલિયા, માંડવી, ભડલી, ગાંધીધામ, રાપર, લખપત આ તમામ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે. ફરી એક વખત કુડાની વાત કરીએ કે જ્યાં આગળ 2.5 ઇંચ, વિરમગામમાં 2.5 ઇંચ, અમદાવાદમાં 2.5 ઇંચ, ધોળકામાં 2.5 ઇંચ, નડિયાદમાં 2.5 ઇંચ, ખંભાતની અંદર 2.5 ઇંચ એટલે કે આખો મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે આઇકોન મોડેલ પ્રમાણે આગામી 5 દિવસમાં અહીંયા આગળ 2.5 થી 3 ઇંચનો વરસાદ હોઈ શકે છે. સૌરાષ્ટ્ર તરફ ફરી એક વખત મોઢું કરીએ, ભાવનગરમાં 2 ઇંચ, અલંગમાં 4 ઇંચ, મહુવામાં 4 ઇંચ, ઉનામાં 4.5 ઇંચ, વેરાવળની અંદર 5.5 ઇંચ વરસાદની પરિસ્થિતિ છે. પોરબંદરમાં 4.5 ઇંચ જોવા મળી રહ્યો છે. દ્વારકાની અંદર 4.5 ઇંચ જોવા મળી રહ્યો છે. સલાયાની અંદર 3 ઇંચ, જામનગરમાં 2.5 ઇંચ, જૂનાગઢમાં 3.25 ઇંચ જેટલો વરસાદ. અમરેલીમાં આ મોડેલ પ્રમાણે 1.5 ઇંચ છે. ગોંડલમાં 2.5 ઇંચ, જસદણમાં 2 ઇંચ, બોટાદની અંદર 1.5 ઇંચ, ચોટીલાની અંદર 2.25 ઇંચ, રાજકોટમાં 2.5 ઇંચ વરસાદ થઈ શકે છે. મોરબીમાં 2 ઇંચ અને સુરેન્દ્રનગરમાં પણ 2.5 ઇંચ. તો ફરી એક વખત ત્રણેય મોડેલો પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર ધોધમાર વરસાદ છે. આઇકોન મોડેલને આપ લઈ લો, જીએફએસ મોડેલને આપ લઈ લો અને ECMFW ને આપ લઈ લો. આગામી 5 દિવસ પ્રમાણે આ પ્રમાણેની પરિસ્થિતિ ત્રણેય મોડેલ જણાવી રહ્યું છે. ત્રણેય મોડેલ પ્રમાણે આગામી 5 દિવસની અંદર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તાર એવો હશે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જોવા મળશે. અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પરિસ્થિતિ હશે. ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આશા 3માંથી 2 મોડેલ જતાવી રહ્યા છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 3 મોડેલ એક સાથે સહમત હોય તેવું લાગી રહ્યું છે કે જેમાં 2 થી 4 ઇંચ વરસાદનું વેરિએશન છે. દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ અત્યારના પણ આવી રહ્યો છે તે યથાવત આગામી સમયમાં જોવા મળશે તેવું આ ત્રણેય મોડેલનું માનવું છે.